નમસ્કાર. આજનો આપણો વિષય છે ટ્રેડિંગ અને મનોવિજ્ઞાન. એક સફળ ટ્રેડર અને એક નિષ્ફળ ટ્રેડર. આ બે વચ્ચે શું ફરક હોય છે? શું એ સ્ટ્રેટેજી છે કે પછી કોઈ ખાસ સોફ્ટવેર અથવા તો શરૂઆતની મૂડી? હા, ઘણા લોકો આવું જ વિચારે છે. પણ જુઓ, ડોક્ટર બ્રેડસ્ટીન બાર્ગર કહે છે કે આમાંનું કંઈ નથી. એમનું કહેવું છે કે અસલી યુદ્ધભૂમિ તો ટ્રેડરનું પોતાનું મન છે. બધી લડાઈ ત્યાં જ લડાઈ છે. બરાબર. એમના પુસ્તક ધ સાયકોલોજી ઓફ ટ્રેડિંગમાં આ જ મુખ્ય વાત છે, ખરું ને? કે સફળતા કોઈ સિસ્ટમ શોધવાથી નથી મળતી. ના, બિલકુલ નહીં. સફળતા મળે છે પોતાની લાગણીઓ, પોતાના મનોવિજ્ઞાન પર કાબૂ મેળવવાથી. અને આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરીશું. આપણી ચર્ચાનો આધાર છે એમના પુસ્તક પર આધારિત ધ ટ્રેડર એઝ એન એલિટ એથ્લીટ વિચાર વિમર્શના કેટલાક અંશો. અને ડોક્ટર સ્ટીનબર્ગરની વાત એટલે રસપ્રદ છે, કારણ કે તેઓ માત્ર સાયકોલોજીસ્ટ નથી. હા, એ પોતે પણ સક્રિય ટ્રેડર છે. એટલે એમનો દ્રષ્ટિકોણ બહુ જ વ્યવહારુ છે. એ ટ્રેડરને કોઈ દર્દી તરીકે નથી જોતા જેને થેરાપીની જરૂર હોય. આ મુદ્દો જ અનોખો છે. એ ટ્રેડરને એક ઉચ્ચ સ્તરીય કલાકાર એટલે કે કોઈ પ્રોફેશનલ એથ્લીટ કે સંગીતકાર જેવા ગણે છે. બરાબર. જેને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે કોચિંગની જરૂર હોય, થેરાપીની નહીં. તો ચાલો આજે સમજીએ કે આ કોચિંગવાળો અભિગમ શું છે. કોઈ પોતાના ટ્રેડિંગ માટે પોતાનો મનોવૈજ્ઞાનિક કોચ કેવી રીતે બની શકે? ચોક્કસ. એમનો પહેલો અને સૌથી મોટો જે વિચાર છે એમ કે જે બદલાવ સૂચવે છે તે છે થેરાપિસ્ટના પલંગ પરથી ઉઠીને સીધા પ્રેક્ટિસના મેદાન પર આવવું. એટલે પરંપરાગત સાયકોલોજીથી અલગ? હા, જો પરંપરાગત સાયકોલોજી શું કરે, એ ભૂતકાળમાં જાય. સમસ્યાનું મૂળ શોધવા, હું આવો કેમ છું, એના પર ફોકસ કરે. પણ વિચારો, કોઈ ટ્રેડર લાઈવ માર્કેટમાં પૈસા ગુમાવી રહ્યો છે ત્યારે એના ભૂતકાળનું વિશ્લેષણ કરવાથી શું ફાયદો? એને તો તાત્કાલિક ઉકેલ જોઈએ છે, ખરું ને? બરાબર. એટલે ભૂતકાળ છોડીને વર્તમાન પર ધ્યાન આપવું, ઉકેલ પર ફોકસ કરવું, જેને એ સોલ્યુશન ફોકસ્ડ એપ્રોચ કહે છે. હા, એટલે પ્રશ્ન એ નહીં કે હું આવો કેમ છું, પણ પ્રશ્નો આ હોવા જોઈએ. કયા પ્રશ્નો? પહેલું, અત્યારે મારા માટે શું કામ કરી રહ્યું છે? ભલે નાની વસ્તુ હોય, કઈ બાબત પોઝિટિવ છે? બીજું, એ જે કામ કરી રહ્યું છે એ હું વધુ કેવી રીતે કરી શકું? અને ત્રીજું, જે તમે કહ્યું, અપવાદો શોધવા. બરાબર. મારી સમસ્યાઓના અપવાદો શું છે? દાખલા તરીકે, જો હું આવેગમાં સોદા કરું છું, તો ક્યારે એવું બન્યું કે મેં આવેગમાં સોદો નહોતો કર્યો? એવા પ્રસંગો યાદ કરવા. એ સમયે શું અલગ હતું? મારી માનસિક સ્થિતિ, માર્કેટની સ્થિતિ? આ અપવાદોમાં જ કદાચ સુધારો છુપાયેલો છે. બિલકુલ. આ જ તો કોચની માનસિકતા છે. તમે કોઈ બાસ્કેટબોલ કોચને જોયો છે ખેલાડીના બાળપણનું વિશ્લેષણ કરતા? ના, ક્યારેય નહીં. કોચ શું કહેશે? ચલો, તારી ટેકનિક જોઈએ, ક્યાં ભૂલ થાય છે, છેલ્લી વાર ક્યારે બરાબર શોટ માર્યો હતો, ત્યારે શું કર્યું હતું, જે સાચું છે એને વારંવાર કરીએ. સ્ટીનબાર્ગર ટ્રેડર્સને આ શીખવે છે. તમારી ભાવનાત્મક અને માનસિક પેટર્ન સાથે આવું જ કરો. સમજાયું. એટલે પોતાની માનસિક ટેકનિક પર કામ કરવાનું છે, ખેલાડીની જેમ, ભૂતકાળમાં અટવાયા વગર. સારું, તો આ કોચિંગ અભિગમથી કઈ સામાન્ય પેટર્ન કે ભૂલો ઉપર ધ્યાન આપવાનું હોય છે? સ્ટીનબાર્ગર કહે છે કે મોટાભાગની ભૂલો રેન્ડમ નથી હોતી. હા, એ પેટર્ન હોય છે. આપણે અમુક ચોક્કસ લાગણીઓના કારણે વારંવાર એક જ પ્રકારની ભૂલો કરતા હોઈએ છીએ. એમણે કેટલીક મુખ્ય નુકસાનકારક પેટર્ન ઓળખી છે. કઈ છે એ પેટર્ન? સૌથી સામાન્ય કદાચ પેલી ઉતાવળ, FOMO. બરાબર. પહેલી છે આવેગ, ઇમ્પલ્સિવિટી. આ FOMO વાળા ટ્રેડર ભાવ ભાગતો જોઈને બસ કૂદી પડે. કોઈ પ્લાન નહીં, કશું નહીં, પાછળ રહી રહેવાનો ડર. હા, જાણે ટ્રેન છૂટી જશે. પછી બીજી પેટર્ન? બીજી છે સંપૂર્ણતાવાદ, પરફેક્શનિઝમ. આ એવા લોકો જેમને ખોટા પડવાનો ભયંકર ડર હોય. દરેક ટ્રેડ સાચો જ પડવો જોઈએ. એના લીધે કદાચ સારા મોકા પણ ગુમાવી દે, અથવા બહુ જલ્દી નીકળી જાય. બરાબર. કાં તો પરફેક્ટ સેટઅપની રાહ જુએ, જે ક્યારે આવે જ નહીં. માર્કેટ ક્યાં પરફેક્ટ હોય છે? અથવા તો થોડો નફો દેખાય કે તરત બુક કરી લે. ડર લાગે કે ક્યાંક ભાવ ફરી ન જાય. એ લોકો સ્વીકારી જ નથી શકતા કે ટ્રેડિંગમાં નુકસાન તો થવાનું જ. એ રમતનો ભાગ છે. અને ત્રીજી પેટર્ન? આ તો ઘણાને લાગુ પડતી હશે. ડર અને ચિંતા. ચોક્કસપણે. પૈસા ગુમાવવાનો ડર એટલો બધો હોય કે એ લોકો પેરેલાઇઝ્ડ થઈ જાય.
લકવા મારી ગયો હોય એમ. સારો ટ્રેડ દેખાતો હોય તો પણ એન્ટ્રી લેતા ખચકાય. અથવા જરાક માર્કેટ હલે કે તરત ડરીને બહાર. હા, ભલે સ્ટોપ લોસ હજી દૂર હોય, એમનો ડર જ એમના પર હાવી થઈ જાય. નિર્ણય શક્તિ જ જતી રહે. અને ચોથી પેટર્ન તમે કહી હતી? એ છે ક્રોધ અને બદલો ટ્રેડિંગ, એંગર એન્ડ રિવેન્જ ટ્રેડિંગ. આ બહુ જ ખતરનાક છે. એટલે કે લોસ જાય એટલે ગુસ્સો આવે? હા, દુઃખ કે હતાશા નહીં, સીધો ગુસ્સો. જાણે બજારે એમની સાથે અન્યાય કર્યો હોય અને પછી એ બજાર પાસેથી બદલો લેવા નીકળે. બદલો? બજાર પાસેથી? હા, જાણે બજાર કોઈ વ્યક્તિ હોય. ગુસ્સામાં આવીને ખોટ રિકવર કરવા માટે મોટા મોટા જોખમી વગર વિચારે સોદા કરે. બધા નિયમો બાજુ પર. અને એનું પરિણામ? લગભગ હંમેશા વધુ મોટી ખોટ. કારણ કે એ લાગણીના પ્રવાહમાં હોય છે, તર્કથી દૂર. તો આ 4 મુખ્ય પેટર્ન આવેગ, સંપૂર્ણતાવાદ, ડર અને ક્રોધ, આમાંથી પોતાની પેટર્ન ઓળખવી એ પહેલું પગલું થયું. સ્ટીનબાર્ગર આ માટે જર્નલિંગનું કહે છે, બરાબર ને? હા, ટ્રેડિંગ ડાયરી. પણ ખાલી સોદા લખવાની વાત નથી. એનાથી વધુ અગત્યનું છે કે દરેક સોદા વખતે મનમાં શું ચાલતું હતું, કઈ લાગણી હતી, એ નોંધવું. એટલે કે ટ્રેડ કેમ લીધો? ત્યારે કેવું લાગતું હતું? ઉત્સાહ, ડર, લાલચ, ગુસ્સો, શું પ્લાન ફોલો કર્યો? આ બધું લખવું. બરાબર. આનાથી ધીમે ધીમે ખ્યાલ આવે છે કે કઈ વસ્તુઓ તમારા ખરાબ નિર્ણયોને ટ્રિગર કરે છે, કઈ લાગણી તમને નબળા પાડે છે. એકવાર એ પેટર્ન પકડાઈ જાય પછી એના પર કામ થઈ શકે. ઓકે, માની લો કે કોઈએ પોતાની પેટર્ન ઓળખી લીધી. જેમ કે ખબર પડી કે 2 લોસ પછી ગુસ્સામાં રિવેન્જ ટ્રેડિંગ કરું છું. હવે આ પેટર્ન તોડવા માટે સ્ટીનબાર્ગર કોઈ પ્રેક્ટિકલ ટૂલ્સ આપે છે? કારણ કે ખાલી જાણવાથી શું થાય? કરવું પણ પડે ને? ચોક્કસ. આ પુસ્તકની એ જ તો ખૂબી છે. એ ખાલી થિયરી નથી, પ્રેક્ટિકલ ટેકનિક્સથી ભરપૂર છે. જેમ કે પહેલી ટેકનિક છે પેટર્ન ઇન્ટરપ્શન. એટલે કે જે નુકસાનકારક ચક્કર ચાલે છે એને વચ્ચેથી જ તોડી નાખવું. બરાબર. આપણે પેલા રિવેન્જ ટ્રેડિંગવાળા ઉદાહરણ પર પાછા જઈએ. તમને ખબર છે કે 2 લોસ પછી તમે ગુસ્સે થાઓ છો અને ત્રીજો ખોટો ટ્રેડ કરવાના છો. તો એ જ ક્ષણે સભાનપણે એ ચક્ર તોડો. કેવી રીતે? એકદમ સિમ્પલ. ખુરશીમાંથી ઊભા થઈ જાઓ, ટ્રેડિંગ ડેસ્કથી દૂર જાઓ, 5-10 મિનિટ ચાલો, પાણી પીઓ, કોફી બનાવો, ગીત સાંભળો, કંઈ પણ કરો જે તમને એ ભાવનાત્મક આવેગમાંથી બહાર કાઢે. ત્રીજો, બદલો લેવાવાળો ટ્રેડ કરતા પહેલા એ મોમેન્ટમ તોડવું બહુ જરૂરી છે. સરળ પણ અસરકારક લાગે છે. બીજી કોઈ ટેકનિક? બીજી છે વર્તણૂકીય રિહર્સલ. બિહેવિયરલ રિહર્સલ. હા, આ આઈડિયા સ્પોર્ટ્સમાંથી આવ્યો છે. માનસિક તૈયારી. હા, મેચ પહેલાની. હા. જેમ સારા ખેલાડીઓ મેદાનમાં ઉતરતા પહેલા મનમાં આખી રમત રમે છે, પોતાના મૂવ્સ વિચારે છે, એમ ટ્રેડરે પણ કરવું જોઈએ. બજાર ખુલે એ પહેલા શાંતિથી બેસો. કલ્પના કરો કે તમે તમારી ટ્રેડિંગ યોજનાનું બરાબર પાલન કરી રહ્યા છો. એટલે કેવી કલ્પના? કલ્પના કરો કે તમે ધીરજથી સાચા સેટઅપની રાહ જોઈ રહ્યા છો. પછી યોગ્ય સમયે એન્ટ્રી લો છો. નિયમ મુજબ સ્ટોપ લોસ અને ટાર્ગેટ મૂકો છો. બધું એકદમ શિસ્તબદ્ધ રીતે. અને જો ટ્રેડ ખોટો પડે તો? એની પણ કલ્પના કરવાની. હા. એ ખૂબ જ મહત્વનું છે. કલ્પના કરો કે ટ્રેડ તમારી વિરુદ્ધ ગયો. હવે જુઓ કે તમે શું કરો છો. ગુસ્સો, ડર, ના. કલ્પના કરો કે તમે એકદમ શાંતિથી પ્લાન મુજબ તમારા સ્ટોપ લોસ પર પોઝિશન કાપી રહ્યા છો. જરા પણ લાગણી વેડા વગર. ઓહ, આનાથી શું થશે? આનાથી મેન્ટલ મસલ મેમરી બને છે. જ્યારે ખરેખર પૈસા દાવ પર હોય અને પ્રેશર હોય ત્યારે તમારું મન જાણે છે કે સાચી પ્રતિક્રિયા કઈ છે, કારણ કે તમે એનું રિહર્સલ કરી ચૂક્યા છો. વાહ, આ તો ખરેખર રસપ્રદ છે. માનસિક સ્નાયુઓને ટ્રેન કરવા. અને ત્રીજી ટેકનિક કઈ હતી? ત્રીજી અને કદાચ લાંબા ગાળે સૌથી અગત્યની, પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો, નફા પર નહીં. એક મિનિટ, આ થોડું અજીબ નથી? નફા પર ધ્યાન નહીં, ટ્રેડિંગ તો નફા માટે જ કરીએ છીએ ને? લોસ થતો હોય ત્યારે આ કેવી રીતે શક્ય બને? સારો સવાલ છે. જુઓ, સ્ટીનબાર્ગર એમ નથી કહેતા કે નફો જરૂરી નથી, પણ એમનું કહેવું છે કે કોઈ એક ટ્રેડનું પરિણામ તમારા હાથમાં નથી. તમે ગમે તેટલું સારું એનાલિસિસ કરો,
માર્કેટ તમારી વિરુદ્ધ જઈ શકે છે. એના પર તમારો કંટ્રોલ નથી. તો પછી શેના પર કંટ્રોલ છે? તમારી પ્રક્રિયા પર, તમારા એક્શન પર. શું તમે તમારું રિસર્ચ બરાબર કર્યું? શું તમે તમારા નિયમ મુજબના સેટઅપની રાહ જોઈ? પોઝિશન સાઇઝ બરાબર હતી? શું તમે નક્કી કરેલો સ્ટોપ લોસ માન્ય રાખ્યો, ભલે હિટ થયો? આ બધું તમારા હાથમાં છે. એટલે દિવસના અંતે એ જોવાનું કે મેં મારા નિયમોનું પાલન કર્યું કે નહીં, કેટલા પૈસા બન્યા કે ગયા એ નહીં. બરાબર. તમારું સેલ્ફ એસેસમેન્ટ પ્રોસેસના આધારે થવું જોઈએ, પરિણામના આધારે નહીં. જો તમે કહો કે આજે મેં 5 ટ્રેડ લીધા અને પાંચેમાં મારા નિયમો 100% ફોલો કર્યા, ભલે એમાં લોસ ગયો હોય, તો પણ એ એક સારો ટ્રેડિંગ દિવસ ગણાય. કારણ કે લાંબા ગાળે જો પ્રોસેસ સાચી હશે તો પરિણામ આપોઆપ સુધરશે. આનાથી ફોકસ શિફ્ટ થાય છે. પરિણામની અનિશ્ચિતતા પરથી એ વસ્તુ પર આવે છે જે આપણા કંટ્રોલમાં છે, આપણું વર્તન. બિલકુલ. આ જ વાત ધ સાયકોલોજી ઓફ ટ્રેડિંગને આટલું પાવરફુલ બનાવે છે. મેસેજ એ છે કે તમે તમારી લાગણીઓના શિકાર નથી. તમારી પાસે શક્તિ છે તમારી પેટર્ન જોવાની, ઉકેલ શોધવાની અને પોતાને કોચ કરવાની. એટલે સફળતાનો રસ્તો કોઈ સિક્રેટ ઇન્ડિકેટર નથી. ના, એ અંદરનું કામ છે. ભાવનાત્મક શિસ્ત, સારી ટેવો અને ટ્રેડિંગને ગંભીરતાથી લેવું. શોખ કે જુગાર નહીં, પણ એક પ્રોફેશનલ કામ તરીકે. બરાબર. પોતાના જ સ્ટુડન્ટ બનો અને પોતાના જ કોચ. સતત શીખતા રહો, પોતાની જાતને સમજતા રહો, સુધારતા રહો. આમ કરવાથી તમારું મન, જે કદાચ તમારી સૌથી મોટી નબળાઈ હતી, એ જ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. જેમ કોઈ એથ્લીટ સતત પ્રેક્ટિસ કરતો રહે છે. તો આજની ચર્ચાનો સાર એ જ છે કે ટ્રેડિંગ સાયકોલોજી પર માસ્ટરી મેળવવી એ કોઈ એથ્લીટને કોચ કરવા જેવું છે. સેલ્ફ અવેરનેસ જોઈએ, પેટર્ન ઓળખવી પડે અને પ્રેક્ટિકલ ટેકનિકનો સતત અભ્યાસ કરવો પડે. હા, અને એ માત્ર જાણવા વિશે નથી, પણ પ્રેશરમાં કરી બતાવવા વિશે છે. બરાબર. અને આ બધી વાત પરથી એક સવાલ મનમાં આવે છે. આ જે સિદ્ધાંતો છે, સેલ્ફ ડિસિપ્લિન, પ્રોસેસ પર ફોકસ, ઇમોશનલ કંટ્રોલ, શું આ ખાલી ટ્રેડિંગ માટે જ છે? શું કહેવા માંગો છો? મારો મતલબ છે કે જીવનના બીજા ક્ષેત્રોમાં જ્યાં પ્રેશર હોય, જ્યાં અગત્યના નિર્ણયો લેવાના હોય, જેમ કે કારકિર્દી, સંબંધો, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ, શું ત્યાં પણ આ સિદ્ધાંતો એટલા જ ઉપયોગી ન થઈ શકે? આના પર વિચારવા જેવું ખરું? ખરેખર બહુ જ વિચારવા જેવો મુદ્દો છે. ચાલો આજે અહીં અટકીએ. સાંભળવા બદલ આભાર. હવે જાઓ અને પોતાના શ્રેષ્ઠ કોચ બનો. ફરી મળીશું.